પણ જઈ રહ્યું છે, પરંતુ તે હાલ થોડા જો કે વધુ વરસાદ થાય તો આ માર્ગો પર પણ પાણી ફરી વળતા બંધ થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી. જી પંકજ. જી, વધારે પાણી ભરાય છે, જેમ કે હાલોલમાં 7 ઇંચ વરસાદ થયો છે, તો પંચમહાલ જિલ્લા કલેક્ટર તરફથી હાલમાં કોઈ સૂચના આવેલી છે ખરી? હાલોલમાં જે રીતે વરસાદ પડે છે જેને લઈને નગરપાલિકા સાથે સાથે જ હાલોલના પ્રાંત અધિકારીને જિલ્લા દ્વારા સૂચના આપવામાં આવી છે. જોખમી રીતે નહીં નીકળવા માટેનું જણાવવામાં આવ્યું છે. હાલોલ અને પંચમહાલ જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે છે ત્યારે વરસાદ ખાબકતો હોય છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ હોવાથી થોડા સમયમાં જ વરસાદ વિરામ લેતા પાણી તેમ છતાં પણ આજે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સાથે સાથે પોલીસ છે તેના દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સોસાયટીમાં ભરાયેલા પાણી અને અન્ય વેગીલા પાણીમાંથી કોઈ પસાર ના થાય એ પ્રકારની હાલ તકેદારી રાખવામાં આવી રહી છે. જી, હાલ જિલ્લાના ડેમ અને નદીઓની સ્થિતિની જો વાત કરીએ રાજેશ, તો ત્યાં પરિસ્થિતિ શું છે? પંચમહાલ જિલ્લાના તમામ ડેમ હાલ સંપૂર્ણ ભરાઈ જવાના આરે આવ્યા છે. સાથે સાથે જે ઉપરવાસમાં જે કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે જેને લઈને હડપ અને પાનમ ડેમમાંથી હાલ પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાના મુખ્ય કહી શકાય એવા પાનમ ડેમ 98% ભરાઈ ગયો છે. સાથે સાથે જ હડપ ડેમ 99% ભરાઈ ગયો છે અને કરાર ડેમ છે તે પણ હાલ 98% જેટલું પાણી ભરાઈ રહ્યું છે. નદીઓ પણ હાલ જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જી પંકજ. ખાસ કરીને હાલોલમાં જ્યારે 7 ઇંચ વરસાદ છે ત્યારે જનજીવન પર તેની શું અસર દેખાઈ રહી છે? હાલોલમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. કેટલીક દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. સાથે સાથે વહેલી સવારે જે વરસાદી માહોલ જામ્યો જેના શાકભાજી, દૂધ, તમામ જે શાળાએ જતા બાળકો છે તેઓ પણ અટવાયા. ઘરની બહાર પણ ના નીકળાય પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સોસાયટી વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. કેટલાક વાહનો પણ સોસાયટી વિસ્તારોમાંથી પોતાની નજર સામે માલિકોએ તણાતા જોયા છે, પરંતુ વેગીલા પાણી વચ્ચે તેઓ બચાવી શક્યા નથી. વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ અત્યારે પણ કેટલાક પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. જી પંકજ, જેથી જનજીવનને ખૂબ જ અસર પહોંચી છે. જી રાજેશ, આભાર માહિતી આપવા માટે. તો આજે મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવેલું છે અને મધ્ય ગુજરાતના જો વિસ્તારોની વાત કરીએ તો તેમાં પંચમહાલ જિલ્લો પણ છે. મહીસાગર, ખેડા, ભરૂચ, નર્મદા, અરવલ્લી, વલસાડ આ બધા વિસ્તારો જે છે એ આજે ઓરેન્જ એલર્ટમાં છે, જેમાં પંચમહાલમાં પણ અને ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આજે આખો દિવસ અહીંયા અતિ ભારે વરસાદની સંભાવના છે. હાલમાં તમે જોઈ શકો છો કે પાવાગઢ અને હાલોલમાં એટલો વરસાદ પડી ગયો છે કે નદીઓ વહેતી હોય અને ઝરણા વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો મુખ્ય